ભગવાન જગન્નાથની 149મી આ રથયાત્રા, આ પાવનકારી રથયાત્રાનો લાહવો લેવા માટે જ્યારે ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે, આ ભક્તો અત્યારે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સરસપુર ખાતે જ્યારે ભગવાન જગન્નાથના રથ પહોંચ્યા છે, મામેરું અને લાડ લડાવવાની તમામ અત્યારે વિધિઓ ચાલી રહી છે, 56 ભોગ ધરાવવામાં આવી રહ્યા છે. અને જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, આપણે શાસ્ત્રીજી જોડાયેલા છે આપણી સાથે. શાસ્ત્રીજી, આપની પાસેથી એ જાણવા માંગીશું, ભગવાન જગન્નાથની આપણે વાત કરી રહ્યા છીએ, નારાયણની વાત કરી રહ્યા છે, એક સ્વરૂપ જે કહેવાય કૃષ્ણનું પણ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતમાં ગીતાનું જ્ઞાન આપી ચૂક્યા છે અને તેમાં તેમણે કર્મનું જે કહ્યું છે, કર્મ માટે થઈને શું કહેવું? સુપ્રસિદ્ધ શ્લોક બધાને ખ્યાલ છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એવું કહેવાય છે કે વ્યક્તિને કર્મ કરવું જ પડશે, યેન કેન પ્રકારેણે કોઈ પણ રીતે કોઈ પણ સંજોગોમાં એ બેસી રહે એ ચાલે નહીં. ઘણા માણસોને એમ હોય કે મારામાં, ધારો કે જ્યોતિષ ઉપર તમને લઈ જાઉં તો એમ કે મારામાં ગજ કેસરી યોગ પડ્યો છે, બસ મને બધું મળી જ જશે. ભગવાન એમ કહે છે કે ભાઈ તું કરીશ નહીં તો તારો કોઈ યોગ ઊભો જ નહીં થાય, તારે મહેનત તો કરવી જ પડશે. જગન્નાથ ભગવાન કૃષ્ણએ કેટલી મહેનત કરી છે, કેટલો સંઘર્ષ કર્યો છે, કેટલી વેદના વેઠી છે, ત્યારે દ્વારિકા બને. એમને એમ દ્વારિકા બનતી હશે? ત્યારે બધું ઊભું થાય સામ્રાજ્ય. અને ભગવાન કૃષ્ણની જો ભક્તિ કરવી હોય તો ભગવાન પહેલા તમને ખૂબ તપાવે. સોનાને ઉજાગર કરવા માટે એને અગ્નિમાંથી પસાર થવું જ પડે. એનો એક દાખલો આપું, મહાભારતના પ્રસંગમાં હું લઈ જઈશ તમને. મહાભારતમાં જ્યારે પાંડવોને 14 વર્ષ માટે 13 વર્ષ માટે અજ્ઞાતવાસ જ્યારે થયો છે, ત્યારે સ્વયં અખિલ બ્રહ્માંડનો નાથ નારાયણ સાથે ઊભા હોય તો ગમે તે કરી શકે ને, કે ભાઈ અર્જુન તને હું આપી દઉં છું, યુધિષ્ઠિર તમને આ મળી જશે, ભીમ તારામાં બળ નથી તો બળ તને આપી દઉં છું, વિધિન અ સેકન્ડ. એની માટે શું અશક્ય છે? પણ પરમાત્માને ખબર છે કે જો ઇઝીલી મળી જશે, ભગવાન કૃષ્ણને ખબર છે કે જો શાંતિપૂર્વક મળી ગયું તો કદર ક્યારે આ લોકોને થશે નહીં, કે કયો શસ્ત્ર મારે કેટલી લિમિટમાં વાપરવું. અને ત્યારે એ ભગવાન કહે છે કે અર્જુન, તારે એ શસ્ત્ર મેળવવા માટે તારે ભગવાન શિવની ઉપાસના કરવી પડશે, તારે એ કર્મ કરવાનું છે, તો તને પાશુપતાસ્ત્ર મળશે. યુધિષ્ઠિરને અલગ કામ સોંપી દીધું કે તારે સંતોની સેવા કરવાની છે. જેમ અહીંયા પણ તમે જોવો છો, ટીવીમાં તમે જોઈ રહ્યા છો બધા, કે અનેક સંતોની ઉપસ્થિતિ છે અને અનેક સંતો જોડાઈ રહ્યા છે માત્ર ને માત્ર પરમાત્માના આશીર્વાદ માટે. એવું જ કામ યુધિષ્ઠિરને સોંપવામાં આવ્યું કે તમે જેટલી સંતોની સેવા કરશો એટલું તમારું પુણ્યનું બળ વધશે, અને જેનું પુણ્યનું બળ વધારે હોય ને એનું કર્મ હંમેશા શ્રેષ્ઠ જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કીધું છે કે કર્મ કરો તો સારું કરો અને શ્રેષ્ઠ કરો. તે પરમાત્માને ત્યાં અવાજ ઉઠે કે ના, મારે આવવું પડશે, મારે મદદે ચઢવું પડશે. બાકી ઈશ્વર ધારે તો કૌરવમાંય જઈ શકે, પણ અહીંયા પુણ્યનું બળ વધારે હતું, માં કુંતાની ઉપાસના વધારે હતી, ભગવાન પ્રત્યેનો પ્રેમ વધારે હતો. માં કુંતાએ કીધું છે ને કે પરમાત્મા કોઈ પણ પરિસ્થિતિ હોય બસ તમે મારી સાથે રહેજો. આપણે પણ આજે જગન્નાથ ભગવાનને કહેવાનું છે કે પરમાત્મા તમે મારા ને હું તમારો, કોઈ પણ સંજોગ હોય હું તમારી આંગળી છોડીશ નહીં. અત્યારે એવું થઈ રહ્યું છે કે થોડુંક તકલીફ પડે, દુઃખ આવે એટલે આપણે એમ કે ભગવાનની ભક્તિ કરાય નહીં, મંદિરે જવાય નહીં, કશું મંત્ર બોલાય નહીં. એને કહેવું પડે ભલા માણસ કે તું જો આની આંગળી છોડી દઈશ તો દરિયામાં ડૂબી જઈશ, કારણ કે એ છે તો તારું અસ્તિત્વ છે, એ નથી તો બ્રહ્માંડમાં કોઈનું અસ્તિત્વ જ નથી. અને એ હરિ છે, એ ઈશ્વર છે, એ અખિલ બ્રહ્માંડનો નાથ છે. એના અનેક પુરાવા આ ધરા ઉપર, આ પ્રકૃતિ ઉપર આપણને મળે છે. આપણા શરીરમાં જન્મ થવો, મૃત્યુ થવું એક સીધો હિસાબ છે કોઈની તાકાત કે કરી શકે કે કરી બતાવે? આ જીવ ક્યાં જતો રહે છે તો એ સાબિતી ઈશ્વર આપે છે કે હું છું, મારાથી અલગ કશું છે નહીં.
બિલકુલ, એટલે ભગવાન પણ કર્મના બંધન સાથે બંધાયેલા બંધાયેલા છે એવું જ કહી શકીએ. 149મી આ રથયાત્રા છે. આ પાવનકારી રથયાત્રાના રંગ અમે સવારથી જ આપને બતાવી રહ્યા છે. જ્યારથી મંગળા આરતી થઈ અને મંગળા આરતીથી લઈને અત્યાર સુધીમાં રથયાત્રાના પ્રારંભથી લઈને અત્યાર સુધીના જે રંગો આપને બતાવ્યા છે, અલગ અલગ એવી આ ઝાંખીઓ આપને સુધી પહોંચાડી છે. અને જો વાત કરવામાં આવે, અમદાવાદમાં આજે 149મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ રહી છે. હજારો શ્રદ્ધાળુઓએ આ રથયાત્રાની અંદર ભાગ લીધો છે અને શહેરભરમાં ભક્તિમય માહોલ છવાયો છે. સુરક્ષા માટે 5000થી વધુ પોલીસ કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. એઆઈ કેમેરા હોય, ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રથયાત્રાની જે રૂટ છે અને ટ્રાફિક પ્લાન પણ જાહેર કરવામાં આવ્યો અને વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી. આ ઉપરાંત મેડિકલ, પાણી, સફાઈ અને ઇમરજન્સી માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ તમામ સેવાઓની ચાકચોબંધ વ્યવસ્થા કરવામાં આવી. આ રથયાત્રાની આ 5 મોટી બાબતો છે. આ રથયાત્રાની ખાસ બાબતો છે અને બસ હવે રાહ જોવાઈ રહી છે કે ભગવાન પોતાના મોસાળથી ક્યારે પ્રસ્થાન કરે અને નિજ મંદિર તરફ પ્રસ્થાન કરતા કરતા જે હજુ પણ આતુર એવા ભક્તો જે ભગવાનના દર્શનનો લાહવો હજી નથી લઈ શક્યા, તેમને ભગવાન જગન્નાથના દર્શન મળે. અત્યારે તો સરસપુર ખાતે, મોસાળ ખાતે લાડ લડાવાઈ રહ્યા છે. ઉપરાંત જો વાત કરવામાં આવે, રથયાત્રા વિશે ચર્ચા કરી રહ્યા છીએ